સર હું ગુજરાતી ટીવીથી આવું છું, Okay. જે છેલ્લા 17 વર્ષથી ગુજરાતી ભાષાનું પ્રથમ ઓટીટી પ્લેટફોર્મ છે. સર તમે તમારા વિશે અને તમારા બિઝનેસ વિશે મને જણાવશો? મારું નામ નિલેશ પટેલ છે ને મારી ફર્મનું નામ છે કૈલાસ ઇન્ડસ્ટ્રીઝ ને અમે હાઈરાઇઝ કન્સ્ટ્રક્શન જે થતું હોય તેમાં રીબાર કપલર ફિટિંગનો કોન્ટ્રાક્ટ રાખીએ છીએ અને પાન ઇન્ડિયા કામ કરીએ છીએ ને આ ટેકનોલોજી 2012થી અમે ગુજરાતમાં લાવીને રાજકોટની અંદર ને ઓલ ઓવર ગુજરાતમાં અમે હાઈરાઇઝ બિલ્ડિંગમાં વર્ક કરી રહ્યા છીએ. સો આજે તમારું બિઝનેસ છે એ લાસ્ટ કેટલા યરથી છે એન્ડ રાજકોટમાં જ છે? હા, રાજકોટમાં જ છે ને છેલ્લા અમે 15 વર્ષથી આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છીએ. 15 વર્ષ પહેલાં અમારી ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના થયેલી. સો તમારો આમાં એક્સપોમાં તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો? એક્સપોમાં બહુ સારો એક્સપિરિયન્સ છે ને ક્લાઉડ બી સરસ મળી રહ્યું છે, રિસ્પોન્સ બી સરસ મળે છે ને નવા રેફરન્સ કોન્ટેક્ટ પણ મળે છે. એટલે રિસ્પોન્સ ઓલ ઓવર જોઈએ તો એક્સપોમાં કસ્ટમરને બી ક્યાંક ને ક્યાંક બેનિફિટ મળે છે ને પાર્ટિસિપેટ કરનાર એક્ઝિબિટરને પણ ક્યાંક ને ક્યાંક સારો એવો રિસ્પોન્સ મળે છે. સો અમારા ગુજરાતી ટીવી અને વ્યુઅરને તમે શું કહેવા માંગશો? ગુજરાતી ટીવી ચેનલના વ્યુઅર્સને હું આપના માધ્યમથી એટલું ચોક્કસ કહીશ કે જ્યાં પણ ગુજરાતને પણ ઓલ ઓવર વર્લ્ડની અંદર જ્યાં પણ એક્સપો થઈ રહ્યો હોય ત્યાં ચોક્કસ પાર્ટિસિપેટ થઈ ને ભાગ લેવો જોઈએ, જેથી કરીને નવી કોઈ ટેકનોલોજી આવી હોય તો એમના વિશે એમને માહિતગારી મળે ને એમની કાંઈ ખોજ હોય તો એક રૂપની અંદર ક્યાંક ને ક્યાંક એમની ખોજ પૂરી થવાની સંભાવનાઓ પૂરતી છે. તો હું આપના વ્યુઅર્સને એટલું ચોક્કસ કહીશ કે એક્ઝિબિશનમાં એકવાર ચોક્કસ વિઝિટ કરવી જોઈએ, કોઈ પણ સિટીમાં હોય અથવા કોઈ પણ સ્ટેટમાં હોય યા કોઈ પણ કન્ટ્રીમાં હોય. થેન્ક યુ સો મચ સર. ઓકે, થેન્ક યુ મેડમ.